સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે। ભેસ્તાન વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ટ્રેક્ટર સાથે કિંમતી સામાનની ચોરી કરી ફરાર થયેલો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। માર્ચ 2025માં બનેલી આ ઘટનામાં બિલ્ડરના વિશ્વાસનો ભંગ કરી આરોપી ટ્રેક્ટર સાથે રાતોરાત ફરાર થયો હતો। ચોરી થયેલા ટ્રેક્ટર અને કન્સ્ટ્રક્શન સામાનની કુલ કિંમત અંદાજે 6,12,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદના ધોળકા વિસ્તારમાં અંબિકા સર્કલ પાસેથી આરોપી તારીકુલ રેહાનને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસને ચકમો આપવા આરોપી ધોળકામાં બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરી છુપાયો હતો। આ કેસમાં આરોપીનો સગો ભાઈ અનિકુલ રેહાન અગાઉ જ ઝડપાઈ જેલમાં મોકલાયો હતો। હાલ આરોપી મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે અને પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ પૂછપરછ શરૂ કરી છે। તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ ન્યૂઝ ચેનલ ગૌતમ કુમાર બિરાડે સાથે।